સાસુમાં શ્રાવણ મહિનો છે તો હું મારી મમ્મીના ઘરે રોકાઈ આવું થોડાક દિવસ. મમ્મીનો ફોન આવ્યો તો એટલે. અરે ના રે ના બહુ બેટા, હવે તો તારું સાચું ઘર આ જ કહેવાય. સાસરે જ તહેવાર કરવાના હોય ને, કઈ ઘરે થોડી જવાનું હોય. અને માનો તો પ્રેમ કહેવાય, તો ફોન કરીને બોલાવે, કઈ આપણે થોડી વહી જવાનું હોય. ભલે સાસુમાં જેમ તમે કયો એમ. તમારો ફોન વાગે. હા હા, મારી દીકરીનો ફોન છે. હાલો બેટા. હો એ મેં સવારે એટલે ફોન કર્યો તો કે શ્રાવણ મહિનો ચાલુ થયો તો બેટા હવે છોકરાઓને શું વેકેશન પડ્યું હોય છે તો આવી છે ને 10-15 દિવસ રોકાવા મજા આવે ને મારી દીકરી. આવ ને. લાવો મમ્મીજી, મારા નણંદ છે ને. હા તા નણંદ છે, એ ભાભીને આપું. હાલો દીદી, હું શું કહું છું, સાસુમાં તો કે ઈ તો માનો પ્રેમ કહેવાય, એને તો મોહ માયા હોય. પણ શું તમારે તો તમારા સાસરાનું જોવું પડે ને. તમારું પેલું ઘર તો શું કહેવાય, સાસરું જ કહેવાય. તહેવાર તો તમારે ન્યા જ કરવાનો હોય, પિયરે થોડી આવી જવાનું હોય. હા હા, ના ના, તમે તમારે નો આવતા, ન્યા જ રહેજો. સાસુમાને તો હું કહી દઉં છું. હા હા, ભલે દીદી ભલે. હા સાસુમાં નથી આવતા નણંદ, તમે મને શીખવાડ્યું તો મારે એમાં નણંદ ને નહીં શીખવાડવું પડે. થોડું ઘણું શીખવાડ્યું મેં સાસુમાં.